મમ્મી બોલો. આજે શું બનાવીએ છીએ આપણે? આજે આપણે બનાવીએ છીએ સુરતના મસાલા પાઉં. સુરતના મસાલા પાવ. હા. આ મળતા નતા, બે બે લાયા. એવું છે, આ પાવ નતા મળતા આપણને. ના, આ ખજૂરની ચટણી લગાવીએ. તો સુરતના મસાલા પાવ ગાઈસ બનાવી રહ્યા છે આપણે. સુરતની ચટણી, અરે ખજૂરની ચટણી એડ કરી છે આપણે અંદર. તો આ મસાલા પાવ માટે સ્પેશિયલ પાવ ત્યાં યુઝ થાય છે, જેને પટ્ટી પાવ કહેવાય. તો અમારા આણંદમાં તો મળતા પણ નહોતા, તો સ્પેશિયલી મેં સિલ્વર બેકરીમાં જઈને લઈને આવ્યા છે. હે ને મમ્મી? તો એમાં ખજૂર આમલીની ચટણી આપણે એડ કરી દીધી છે. હવે એડ કરી રહ્યા છે આપણે બટાકાનો માવો. તો આ સ્પેશિયલ બટાકાનો મસાલો આપણે એડ કરી રહ્યા છે. વડાપાવનો જે મસાલો આવે સેમ એ જ મસાલો અંદર એડ થાય છે. અને એની પણ ફૂલ રેસીપી જોઈતી હોય તો એ પણ અમે અમારા યુટ્યુબ અને ઇન્સ્ટા પર અપલોડ કરવાના છે, તો ત્યાં તમે જોઈ શકો છો. અહીંયા તમને ક્વિક વાળી રેસીપી અમે શેર કરી રહ્યા છે. તો આવી રીતે પાવને વચ્ચેથી સ્પ્લિટ કરીને એની અંદર આપણે સ્ટફિંગ એડ કરી દીધી છે. તો વેધર એકદમ સરસ થઈ ગયું છે. અહીંયા આગળ રેની વેધર થઈ રહ્યું છે અને એમાં પણ એકદમ ચટપટું ખાવાનું મન થઈ જાય ને, તો આવી રેસીપી આપણે ઘરે ટ્રાય કરી શકીએ. બનતા પણ વાર ના લાગે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે. તો ઉપરથી પણ આપણે ફરીથી ખજૂર આમલીની ચટણી, ધાણા ફુદીનાની ચટણી આપણે અહીંયા આગળ એડ કરી રહ્યા છે. અમે અહીંયા આગળ ધાણા ફુદીનાની ગ્રીન ચટણી જે છે એકદમ ઓછી યુઝ કરી છે, કેમ કે અમારા ઘરે તીખું ઓછું ખાય છે. તમે વધારે ખાતા હોય તો વધારે એડ કરી શકો છો. હવે ક્રન્ચીનેસ માટે ઉપર એડ થઈ રહી છે ઓનિયન. મમ્મી હવે શું એડ કરીશું આપણે? આપણે સેવ ભભરાઈશું હવે. નાયલોન સેવ, હે ને? નાયલોન સેવ, હા. તો નાયલોન સેવ આપણે એડ કરી રહ્યા છે અત્યારે. સેવ એડ કરવાથી લુક એકદમ અલગ જ આવી ગયો છે. હવે આપણે મસાલા સિંગ એડ કરીશું. તો અહીંયા આપણી એડ થઈ ગઈ છે મસાલા સિંગ. મમ્મીને થોડું ફંબલ થઈ ગયું છે બોલવામાં, એટલે હજી પણ રહ્યા છે. 3 રીટેક લીધા છે આના માટે આપણે, મસાલા સિંગ માટે. મસાલા સિંગ. તો આ એ જ મસાલા સિંગ છે જે આપણે જનરલી દાબેલી વગેરેમાં આપણે યુઝ કરીએ છીએ. અને એકદમ ક્વિક એન્ડ ઇઝી વાળો આપણો મસાલા પાવ બનીને રેડી થઈ ગયો છે ગાઈસ. કેવું લાગી રહ્યું છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરવાનું જ છે તમારે. હે ને મમ્મી? બોલો સબસ્ક્રાઈબ કરો એમ કહો. કરજો.